નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ છે તેમની જે ટેક્સ્ટ બુક છે તેમની પાછળ આવેલું ચાલો સમજ ચકાસીએ તેમના પાઠોનું આપણે સોલ્યુશન જોવાના છે। આ વિડીયોને છેલ્લે સુધી જોજો। આ પાર્ટ 1 છે, પછી પાર્ટ 2 આવશે। આમાં આપણે 5 ચેપ્ટરને કવર કરીશું। તો પહેલું ચેપ્ટર જે છે એ રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યોની વાત છે। તો આપેલા ચિત્રના કયા પ્રસંગનું નિર્દેશન કરવામાં આવ્યું છે? તો આપેલા ચિત્રમાં તમે જુઓ તો એક વિરંગણા છે, તે પોતાના પતિને યુદ્ધમાં જવા માટે પરમિશન આપે છે, એટલે યુદ્ધ માટે વિદાય આપતી રાજપૂતાણી છે। રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? તો રાજપૂત યુગમાં ચાવડા વંશનું શાસન જૂનાગઢમાં નહોતું, બાકી સૌરાષ્ટ્રના વઢવાણ, કચ્છ, અનિલવાડ, પાટણ આ બધી જગ્યાએ હતું। ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન ક્યાં હતું? તો અહીંયા ગુજરાતની જગ્યાએ તમે જુઓ તો દક્ષિણ ભારત લખવું જોઈએ અને વાતાપીમાં હતું। ક્યાં હતું? વાતાપી। અવંતી, ભોપાલ, ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલા છે? તો ભોજ અને માળવા સાથે જોડાયેલા છે। તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસનું ચિહ્નરૂપ ગણાય છે, કારણ કે ત્યારે ગોરીને ચાન્સ મળ્યો હતો આપણા જે રાજાઓ છે તેમને હરાવીને, એટલા માટે એ બહુ ઇતિહાસમાં ચિહ્નરૂપ ગણાય છે। પાઠ નંબર 2, દિલ્હી સલ્તનત કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવવાનું છે। તો સૌથી છે પહેલો ગુલામ વંશ, પછી ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। અજમેરમાં આવેલા મસ્જિદનું નામ ઢાઈ ડીંકા ઝૂંપડા શા માટે રાખવામાં આવ્યું હતું? કારણ કે તે ઝૂંપડી 2.5 દિવસમાં બનાવી દેવામાં આવી હતી, એટલા માટેનું નામ ઢાઈ ડીંકા ઝૂંપડા રાખવામાં આવ્યું હતું। નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલું નથી? તો બુલંદ દરવાજો દિલ્હીમાં આવેલો નથી। દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો? તો અલાઉદ્દીન ખિલજી, જેમણે ઘણા બધા સુધારાઓ કર્યા હતા। દિલ્હી સલ્તનત દરમિયાન ચહલગાનની રચના શા માટે કરવામાં આવી હતી? આ ચહલગાનની રચના કરતી ઇલ્તુમિશે અને એ 40 જેટલા તુર્ક લોકો માટે કરવામાં આવી હતી ઇલ્તુમિશ દ્વારા। પાઠ નંબર 3, મુગલ સામ્રાજ્ય। હુમાયુએ શાસન દરમિયાન કરેલા યુદ્ધમાં રાજ્યોને ભારતના નકશામાં દર્શાવો। તો તમે કનોજ, આગ્રા, બિહાર, ગુજરાત જેવા રાજ્ય બતાવી શકો છો। શહેરશાહને શાસક કરતાં સુધારક તરીકે શા માટે ઓળખવામાં આવે છે? કારણ કે એને રોડ રસ્તાઓ બનાવ્યા હતા, કર વ્યવસ્થાઓ માફ કરી હતી, એવો મસ્ત રાજા શહેરશાહ સૂરી હતા, એટલા માટે। શહેરશાહ બનાવેલા ગ્રાન્ડ ટ્રંક રોડના રાજપથમાં આવતા વર્તમાન સમયમાં 5 શહેરોના નામ। તો એ 5 શહેરો કલકત્તા છે, પ્રયાગરાજ છે, કાનપુર છે, આગ્રા છે અને દિલ્હી છે। ઔરંગઝેબે કઈ બાબતોને ધાર્મિક રીતે અસહિષ્ણુની ગણાવી છે? ફતેહપુર બુલંદ દરવાજો શા માટે બુલંદ કહેવામાં આવે છે? એ ઊંચો દરવાજો છે, એનાથી ઊંચો કોઈ દરવાજો જ નથી, એટલા માટે। વિશ્વની 7 અજાયબીમાં તાજમહેલનું સ્થાન શા માટે છે? તેને બનાવવા માટે બહુ બધા કારીગરો હતા, 22 વર્ષ લાગ્યા હતા। બીજું કે જે પ્રેમની એક નિશાની ગણવામાં આવે છે અને એક પ્રકારની મસ્જિદ પણ છે, એ મકબરો કહેવામાં આવે છે। ચલો, મધ્યયુગીય સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, આમાં બધા મોટા સવાલો છે, થોડાક આપણે નાના સવાલો જોઈ રહ્યા છીએ, એટલા માટે। આદિવાસી અનુસૂચિત જનજાતિ ઉપર તમે વાત કરીએ તો તમે તમારા રોજિંદા જીવનમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ કરો છો? તો તુલસીનો, લીમડો, વડ, સરગવો અને ગળોનો ઉપયોગ કરીએ છીએ। ડાંગમાં યોજાતા મેળાનું નામ ડાંગ દરબાર શા માટે રાખવામાં આવ્યું છે? અને આદિવાસી સમાજની ઓળખ મેળવવા તેમના ઉત્સવો કઈ રીતે ઉપયોગમાં આવી શકે છે? તો આ બધા સવાલો થોડાક મોટા સવાલો છે, એનું સોલ્યુશન આપણે પછી દેવાના છે। આ વિડીયોમાં આપણે નાના સવાલ જે છે તે બધાનું આપણે સોલ્યુશન જોયું। આવા પ્રકારના નાના સવાલોનું સોલ્યુશન જોતું હોય તો તમે કોમેન્ટ કરજો
અને ચેનલને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.